નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે તારીખ 8/1/2025 આજનો વાર છે બુધવાર. તો આજનું જે કપાસનું માર્કેટિંગ બજાર છે કેવું રહ્યું છે તેમજ આગામી દિવસોમાં કેવું રહી શકે છે તેના વિશે ચર્ચા કરીશું. તેમજ જોશું આજના કપાસના ભાવ. મિત્રો, હવે વાત કરીએ કપાસ બજારની અપડેટથી શરૂઆત કરીએ તો MCX વાયદાની તેમજ વાયદા બજારની વાત કરીએ તો MCX વાયદા બજારમાં કાલે 600 રૂપિયા પ્લસનો વધારો જોવા મળેલો હતો. તેમજ આજે પણ 60 રૂપિયા પ્લસનો વધારો MCX વાયદામાં જોવા મળેલો છે. તેમજ મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ $0.16 જેટલો ઘટાડો જોવા મળ્યો છે. જેમ કે કહી શકીએ કે $16 માઇનસ જેટલો ઘટાડો થયેલો છે. તેમજ મિત્રો, વાત કરીએ આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહી શકે છે તો MCX વાયદા બજાર મુજબ આપણે કહી શકીએ કે કપાસના ભાવ સારા એવા બોલાઈ શકે છે. તેમજ આગામી દિવસોમાં ભાવમાં ઘટાડાની સંભાવના ખૂબ જ ઓછી રહેલી છે. તેમજ સ્ટેબલ ભાવ રહેવાની સંભાવના પણ ખૂબ જ ઓછી રહેલી છે. હવે મિત્રો, જાણીએ આપણે અમુક શહેરોના આજના 100% કપાસના ભાવ કે શું રહ્યા છે તેમજ નીચો ભાવ અને મહત્તમ ભાવની વાત કરીએ. હવે મિત્રો, વાત કરીએ અમુક શહેરોના કપાસના ભાવની. તો કપાસના ભાવમાં અમરેલીથી શરૂઆત કરીએ તો અમરેલીમાં જે નીચો ભાવ છે તે 792 રહ્યો છે. તેમજ ઊંચામાં ઊંચો ભાવ છે તે 1525 રૂપિયા સુધી ભાવ બોલાયો છે. રાજકોટના નીચા ભાવની વાત કરીએ તો 1370થી લઈ ઊંચો ભાવ છે તે 1528 રૂપિયા સુધી બોલાયો. જસદણના ભાવની વાત કરીએ તો 1380 રૂપિયાથી લઈ 1518 રૂપિયા સુધી બોલાયો છે. જામનગરના ભાવની વાત કરીએ તો જે નીચો ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ ઊંચામાં ઊંચો મહત્તમ ભાવની વાત કરીએ તો 1525 રૂપિયા સુધી બોલાયો. ગોંડલના ભાવની વાત કરીએ તો નીચો ભાવ છે તે 1301 તેમજ ઊંચો ભાવ છે તે 1516 સુધી બોલાયો છે. હવે મિત્રો, વાત કરીએ જામજોધપુરના ભાવની. તો જે જામજોધપુરનો નીચો ભાવ છે તે 1330થી લઈ ઊંચામાં ઊંચો ભાવ છે તે 1531 રૂપિયા સુધી બોલાયો છે. બોટાદના ભાવની વાત કરીએ તો નીચો ભાવ છે તે 1360 તેમજ ઊંચામાં ઊંચો ભાવ 1523 રૂપિયા સુધી બોલાયો છે. બાબરાની વાત કરીએ તો 1430થી લઈ 1544 રૂપિયા સુધી બોલાયો છે. જેતપુરમાં નીચો ભાવ છે તે 800 રૂપિયાથી લઈ ઊંચો ભાવ છે તે 1525 રૂપિયા સુધી બોલાયો છે. ધ્રોલના ભાવની વાત કરીએ તો જે નીચો ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ ઊંચો ભાવ 1511 રૂપિયા સુધી બોલાયો છે. તો મિત્રો, આ હતા આજના કપાસના ભાવ. હવે મિત્રો, વાત કરીએ કપાસના ભાવ વિશે તો કપાસના ભાવ આગામી દિવસોમાં સ્ટેબલ રહેવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તેમજ કપાસના ભાવમાં વધારો થાય તેની શક્યતા વધુ રહેલી છે. તેમજ ઘટાડાની સંભાવના આ અઠવાડિયા દરમિયાન રહેલી નથી. હવે મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યા હો તો વિડીયોને લાઇક કરી દો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરીવાર નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.